સાંભળજો, પોતાના દીકરાને આવી માં હોય ને તય આવા દીકરા દેશ માટે ફાંસીએ ચડવા ઊભા થાય. અરે રામ, એ રામ, બીક લાગી ગઈ? આ માર્ગ જેથી લીધો, આ ખેડો પકડ્યો તે ક્રાંતિકારીનો, તેથી તને ખબર નથી કે આમાં મોત સિવાય બીજો અંજામ ન હોય. અને હવે ફાંસીના માચડે ઉભો ઉભો રોવા બેઠો છો, તને શરમ નથી આવતી? માં કે છે રામપ્રસાદ બિસ્મિલ્લી જનેતા, એમ કે છે પોતાનો દીકરો ફાંસીના માચડે ઉભો તો, હામું મોત આટા મારતું તું, અને તેદી પાપડનો પડદો ભીનો છે ને તેદી જનેતા ઠબકો આપે છે પોતાના દીકરાને. શરમ નથી આવતી? રોવા બેઠો છો. અને તેદી રામપ્રસાદ બિસ્મિલ એટલું કહે છે કે માં, સરફરોસો કી તમન્ના અબ હમારે દિલ में है. ઓ મોત થી બીકમાં આહુડા પાડું ઈ તારો દીકરો નથી કે તો શું કામ રોવું આવ્યું? કે રોવું એટલા માટે આવે છે કે માં, આ ભારતી માટે હું મરી જાશ એકવાર બે વાર કે જન્મો જન્મ આ ધરતી માટે, ભારત અને હિન્દુસ્તાન માટે, વતન માટે મારા પ્રાણ, મારી શહાદત આપવાને મને કઈ રોવું નથી આવતું. રોવું એટલા માટે આવે છે કે પોતાના એકના એક દીકરાને દાંત કાઢીને માથે હાથ ફેરવીને મોકલવા વાળી જનેતા મને નહીં મળે, એનું મને રોવું આવે છે. દેશ માટે દીકરાને હાલતો કરી દે, ભાઈ હતા બાપ, આ દેશને તારી જરૂર છે, આ તારા જેવી માં નહીં મળે એનું રોવું આવે છે માં. બાકી આ ભૂરિયાવની તેવડ નથી કે રામપ્રસાદનું રૂવાડું ખાંડું કરી શકે.